લા સોનુભાઈ, એટલે શું યાર સપનાની પથારી ફેરવી નાખી યાર. કેમ સપનામાં કઈ પહોંચી ગયા હતા? ફર્સ્ટ ક્લાસ યુરોપ સેટલ થઈ ગયો તો મસ્ત સ્ટોર લઈને બેઠો છું યાર. યુરોપમાં? તો અને પાછો તો નડિયાદ લાવી દીધો. તો સોનુભાઈ એક કામ કરે ને, યુરોપ સેટલ થઈ જઈએ આપણે. ઓ ભઈલા, યુરોપ સેટલ થવાના 2-5 કરોડ જોઈએ, એ આપણી જોડે નથી ભઈલા. હા, સોનુભાઈ કેટલા તમે જો 25-30 લાખ રૂપિયા પડ્યા છે, એટલા થઈ જાય તો 25-30 લાખમાં બી યુરોપ સેટલ થઈ જવાય. કોણ કરી હાલશે? અરે આપણા ડીએચસી ગ્રુપ આણંદ વાળા. ખરેખર પોસિબલ છે? और अभी तो रुको। પણ પવનભાઈ, આ પોસિબલ છે? 25,000 યુરોમાં અહીંથી માણસ યુરોપમાં જાય અને બિઝનેસ રેસિડેન્શિયલ વિઝાને મળી જાય ત્યાં સેટલ થઈ શકે છે? 100%. કેમ છો જોન્ટીભાઈ? બસ મજામાં. પણ આ કઈ રીતે પોસિબલ છે? જો એની અંદર કેવું છે કે અમારો આખો નવો કોન્સેપ્ટ છે. અમે ક્લાયન્ટને ત્યાં બિઝનેસ સેટઅપ સર્વિસ પ્રોવાઈડ કરી રહ્યા છે, જેમાં ક્લાયન્ટનું બિઝનેસ સેટઅપ પ્લસ એની સાથે એના પોતાના રેસિડેન્સી વિઝા અમે અપાઈ રહ્યા છે. તો એ એટલા બજેટમાં કોણ પણ ત્યાં સેટ થઈ શકે બિઝનેસ માટે? જો જેનું મેનેજમેન્ટ રિલેટેડ બિઝનેસ હોય, આઈટી રિલેટેડ બિઝનેસ હોય, જેને ફિઝિકલ પ્રિમાઇસીસની બહુ જરૂર નથી, એની માટે આ 25,000 યુરોની અંદર એ મેનેજિંગ ડાયરેક્ટર કે ઓનરની રેસિડેન્સી વિઝા પ્લસ એનું લાયસન્સ અને બાકીના બધા જ લીગલ ટેક્સેશનથી લઈને XYZ બધી વસ્તુ આની અંદર આવી જશે. હવે ધારો કે ચલો ત્યાં આપણે ગયા, મારે તો કોઈ રેસ્ટોરન્ટ કે મોલ જ કરવું છે, તો એના માટે શું પ્રોસેસ છે? રેસ્ટોરન્ટ કે મોલ માટે કેવું થશે કે એની જે વેલ્યુ હશે એ વેલ્યુ આની અંદર પ્લસ થઈ જશે. હવે જોન્ટીભાઈ તમને એવું લાગતું હશે સારું પવનભાઈ 25,000 યુરોની પહેલા ફિગર ના નહીં બતાવીને હવે સ્ટોરમાં તો 2-5 કરોડમાં હુવાડ દેશે, પણ એવું નથી. અમે એ સ્ટોર તમને પરચેસ નહીં કરાવીએ કે કોઈ બી રેસ્ટોરન્ટ તમને અમે લીઝ કરાવડાવીશું, એટલે જે એની એકચ્યુઅલ વેલ્યુ હશે એના 15-20% વેલ્યુએશનમાં એ 4-5 વર્ષ માટે તમારો. ઓકે, તમે એને રન કરો, એમાંથી સારા એવા પૈસા બનાવો. તમને પછી 5 વર્ષ પછી લાગ્યું કે હવે મારે ફરીથી સબલીઝ નથી કરવું એને અને મારે એને પરચેસ કરવું છે, એ જ મનીથી તમે આપણે કમાઈને એમાં પરચેસ કરી શકીએ. પણ પવનભાઈ, યુરોપમાં તો બહુ સ્ટેટ છે, બરોબર છે, તો એમાં આપણે કયા સ્ટેટનું કામ કરીએ છીએ? ઓકે, યુરોપની અંદર તમે બહુ રાઈટ ક્વેશ્ચન પૂછી લીધો. યુરોપની અંદર આપણે છે ને સૌથી પોપ્યુલર અને બિઝનેસમેન માટે ફેવરેબલ જગ્યા લાઈક હંગેરી છે, સ્પેન છે, ગ્રીસ છે, ઇટાલી છે, અને અગર બહુ જ ટોપ અને વેલ સેટલ બિઝનેસમેન છે તો જર્મની, અગર એની રિક્વાયરમેન્ટ એના પ્રમાણે સેટ થાય છે તો. ઓકે, કારણ કે આ બધી કન્ટ્રીઝના વેધર, ઇકોનોમી એન્ડ ટુરિઝમના ફૂટફોલ બિઝનેસમેન માટે 110% ફેવરેબલ છે. સરસ ભાઈ. જો તમારે પણ હવે યુરોપમાં સેટલ થવું છે, પોતાનું એક રેસિડેન્શિયલ, પોતાનો એક ધંધો કરવો છે, તો મિત્રો આવી જજો ડીએસસી ગ્રુપમાં. બીજી એક ખાસ નોંધ મિત્રો કહી દઉં કે યુરોપ માટેનો જે એમનું કામ છે એ માત્ર બિઝનેસ માટેનું જ છે, કે તમે ત્યાં રેસિડેન્સ થાવ, પોતાનો ધંધો કરી શકો, જોબ કરી શકો. બાકી સ્ટુડન્ટ માટેનું કોઈ કામ નથી કે ભાઈ સ્ટુડન્ટ વિઝા છે, ત્યાંના વર્ક વિઝા છે, એવું કામ નથી.